નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું અનિરુદ્ધ વાઢેર અને તમે જોઈ રહ્યા છો અનિરુદ્ધ વાઢેર ટેકનોલોજીકલ ચેનલ ગુજરાતી ભાષામાં। મિત્રો, આજના વિડીયોમાં હું તમને શીખડાવીશ કે તમે વોટ્સઅપ યુઝ કરતા હોય તો વોટ્સઅપમાં સ્ટેટસ રાખતા હશો, તેમાં તમને ફોટો, વિડીયો અને ટેક્સ્ટ મેસેજ તમે સેન્ડ કરીને સ્ટેટસમાં રાખી શકો છો। તો મિત્રો, આજે હું તમને એવી વાત કરીશ કે તમે MP3 પણ રાખી શકો છો, એટલે કે મિત્રો તમારા મોબાઈલમાં કોઈ પણ MP3 ઓડિયો હોય તો પણ તમે તમારા સ્ટેટસમાં રાખી શકો છો। મિત્રો, કેવી રીતે કરવાનું છે, શું છે અને કેવી રીતે કરવાનું છે, તો તેના માટે હું તમને લઈ જાઉં છું મારા મોબાઈલની સ્ક્રીન પર। તો મિત્રો, હજી સુધી તમે મારું ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। હું આવી રીતે તમારા માટે ટેક ટિપ્સ લાવતો રહીશ ગુજરાતી ભાષામાં। તો મિત્રો, મારા મોબાઈલની સ્ક્રીન પર અને તમને જણાવી દઈએ કે આ કેવી રીતે કરવાનું છે। આ એપ્લિકેશનનું નામ શું છે તે હું તમને લાસ્ટમાં જણાવી દઈશ। ત્યાં સુધી આપણે એપ્લિકેશન તમે ઓપન કરશો, ત્યારબાદ તમને પરમિશન માંગશે। પરમિશન જે પણ માંગે તેને તમારે અલો આપી દેવાની છે, ત્યારબાદ જ આ પ્રોસેસ થશે। હવે તમારે અહીંયા પર તમે જોઈ શકો છો કે આવી રીતે ઇન્ટરફેસ આવશે। હવે પર તમે કોઈ પણ મ્યુઝિક તમારું પસંદ કરી શકો છો અને અહીંથી પ્લે કરી શકો છો। આ પ્લે કર્યા બાદ અહીંયા પર તમે જોઈ શકો છો કે અહીંયા તમે તમારો ફોટો કોઈ પણ રાખી શકો છો। તમારે કોઈ પણ ગેલેરીમાંથી તમારો ફોટો રાખવો હોય તો તે પણ અહીંયા સેટ કરી શકો છો અને અહીંયા પર તમારું નામ પણ લખી શકો છો। હવે આને તમારે અહીંયા ક્રિએટ ઉપર એટલે કે સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે, ત્યારબાદ પ્રોસેસ ઉપર ક્લિક કરશો એટલે આ ફાઇલ ક્રિએટ થઈ જશે અને ત્યારબાદ તમે તમારા વોટ્સઅપ સ્ટેટસમાં રાખી શકો છો। કોઈ પણ MP3 સોંગ હોય, કોઈ પણ ઓડિયો હોય તેને તમારે આવી રીતે કન્વર્ટ થઈ જશે અને ત્યારબાદ તમે સ્ટેટસમાં રાખી શકો છો તમારું મનપસંદ સોંગ। તમારે વિડીયો ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં। મિત્રો, આ પ્રોસેસમાં થોડીક વાર લાગી શકે છે, તો આ કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દઈએ। હવે ત્યારબાદ તમે જોશો તો અહીંથી તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમે જોઈ શકો છો કે આ ક્રિએટ થઈ ગયું છે। હવે હું તમને બતાવી દઉં છું કે આ કેવી રીતે દેખાય છે। તો અહીંથી તમારે વોટ્સઅપ ઉપર ક્લિક કરશો, વોટ્સઅપમાં ડાયરેક્ટ સેન્ડ થઈ જશે અને અહીંથી તમે સ્ટેટસમાં પણ રાખી શકો છો। હવે તમે જોઈ શકો છો કે આવી રીતે ઇન્ટરફેસ દેખાશે અને અહીંથી તમે આવી રીતે તમે સ્ટેટસમાં કોઈ પણ MP3 સોંગ રાખી શકો છો।